टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં આગળ વધીએ તો ધારાસભ્ય વિરુદ્ધ મોરચો, પત્રિકા થઈ વાયરલ। સંપૂર્ણ વિગતે વાત કરીએ। આ ઘટના રાજકોટની છે, જ્યાં ફરી એકવાર ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ પત્રિકા વાયરલ થઈ છે। પત્રિકામાં ધારાસભ્ય પર લાગ્યો છે ભ્રષ્ટાચારનો આરોપ। વાયરલ પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે કે ધારાસભ્ય ભ્રષ્ટાચારી છે, સાથે જ તેઓનો લેભાગુ તરીકે ચિતરવામાં આવ્યા છે, સાથે તેઓના મળતિયા દ્વારા ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। પત્રમાં ઉલ્લેખ છે કે મહેન્દ્ર પાડલિયાએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે અને ધારાસભ્યની ચુંગાલમાંથી પ્રજાને બચાવવાની માંગ કરાઈ છે। એટલું જ નહીં, ધારાસભ્યના ભ્રષ્ટાચારની ફરિયાદ દિલ્હી અને ગાંધીનગર સુધી કર્યાનો દાવો કરાયો છે। તો પત્ર વાયરલ થતાં જ મહેન્દ્ર પાડલિયાના પગ નીચેથી ધરતી ખસી ગઈ હોય તેવી પ્રતિક્રિયા સામે આવી। પાડલિયાએ સ્પષ્ટતા કરતા દાવો કર્યો કે તેઓને બદનામ કરવા માટે રાજકીય ષડયંત્ર રચાયું છે। એટલું જ નહીં, તેઓની પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડ્યાનો પ્રયાસનો પણ આરોપ લગાવ્યો। સાથે વાયરલ પત્રિકાની તપાસ માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆતનો દાવો પણ કર્યો છે। આ પ્રકારના જે આક્ષેપો છે એ તદ્દન પાયા વિહોણા અને તર્કહીન છે। આ આક્ષેપ કરનાર એ કોઈ હિતશત્રુ, કોઈ દ્વેષથી પીડાતા કે ઈર્ષાથી પીડાતા એ કોઈ વ્યક્તિનું આ કારસ્તાન છે। આ પ્રકારની પત્રિકાઓ નગરપાલિકાની ચૂંટણી પહેલાં પણ વાયરલ થયેલી। નગરપાલિકાની ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો, ત્યાર પછી પણ આવી પત્રિકાઓ બહાર પાડવામાં આવી હતી અને આ કોઈ હિતશત્રુ છે ને આ બાબતે જિલ્લા પોલીસ વડાને તપાસ કરવા માટે પણ